હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, બાળકો કેમ છો? સ્ટેન્ડર્ડ 9 ધોરણ 9. આજે હું તમને કોમ્પ્રિહેન્શન કરાવું છું ગ્રામરના અંદર, બરાબર? તો ગ્રામરના અંદર અમે બહુ બધી વસ્તુ શીખાવી છે અને આજે હું તમને કોમ્પ્રિહેન્શન કરાવું છું. જેમ કે બહારથી કોઈ ફકરો આવે, તમને તેના આધારે પ્રશ્ન પૂછવામાં આવે તો તમે કઈ રીતના કરશો. અહીં બાજુ સોલ્વડ છે, અનસોલ્વડ આપણે પછી કરશું, બરાબર? પહેલાં સોલ્વડવાળા કરી લઈએ છીએ. તો અહીં બાજુ સપ્લિમેન્ટરી રીડર છે ડોલ્ફિન, એટલે કે એના અંદરના જે ફકરાઓ છે તે કરીએ છીએ પહેલાં. જેની પાસે નોટ ના હોય કંઈ નહીં, તમે અહીંથી ધ્યાનથી જોઈને વાંચી લેશો. જરૂરી નથી બુક હોવું કમ્પલસરી. ઓકે, તો તમને આ રીડ કરવાનું છે, સમજવાનું છે, લખવા નથી આપતી, તો ખાસ તમે ધ્યાન રાખજો. ડોલ્ફિન્સ આર લાઇક ચિલ્ડ્રેન હુ નેવર શટ અપ. ડોલ્ફિન એટલે એક એવી માછલી આવે છે, ડોલ્ફિન માછલી તમે જોઈ હશે તો તમને ખબર હશે. તે બાળકો જેવી હોય છે જે ક્યારેય ચૂપ રહેતી નથી. ધી કોન્સ્ટન્ટલી મેક સાઉન્ડ્સ, તે હંમેશા તેનો અવાજ કરતી રહે છે. દે આર ઓફ ટુ ટાઈપ્સ, તે લોકો બે પ્રકારના હોય છે. સાઉન્ડ ફોર કન્વર્ઝેશન એન્ડ સાઉન્ડ ફોર ફાઇન્ડિંગ વે ઇન ધ સી. તે બે પ્રકારના અવાજ કરે છે, જેમ કે વાત કરવી હોય તેના માટે અલગ અવાજ કરે છે, અને તેમને દરિયાના અંદર, સમુદ્રના અંદર તેમને રસ્તો ઢૂંઢવો હોય તેનો અવાજ અલગ હોય છે. ડોલ્ફિન યુઝ ધેર સ્ક્વિલ્સ એન્ડ વિસલ્સ ટુ એક્સપ્રેસ ઇમોશન્સ. તે છે ને પોતાનો અવાજ એટલે કે સીટી કે એવું બધું કરે છે, જેનાથી એ પોતાના એક્સપ્રેશન્સ એટલે કે તેની જે ઈચ્છાઓ છે, તેને જે પણ કહેવું હોય તે એવી રીતે કહે છે. ટુ શો પ્રેઝન્સ ઓફ ડેન્જર, અગર ડેન્જર હોય, ખતરો હોય તો બતાવે છે. અવેબિલિટી ઓફ ફૂડ, અગર જમવાનું હોય તો પણ એવી રીતે બતાવે છે. એન્ડ ટુ કલેક્ટ ફાર સ્વિમિંગ ડોલ્ફિન્સ ઇન એ હર્ડ, અને બહુ દૂર સુધી જવું હોય તો એક હર્ડના અંદર એટલે કે ઢગલો માછલીઓ એક જોડે કઈ રીતના સ્વિમ કરે તે. ફિમેલ ડોલ્ફિન્સ ઓફન એક્ટ એઝ મિડવીવ્સ ટુ ન્યૂ મધર્સ, અને ફિમેલ ડોલ્ફિન્સ હોય છે તે એકદમ વચ્ચોવચ્ચ હોય છે દરિયાના, જ્યારે એક મધર બનવાની હોય. એવરી ડોલ્ફિન કેર્સ ફોર ધ અધર ઇન ધ ગ્રુપ, અને બધા ડોલ્ફિન એકબીજાનું ધ્યાન રાખે છે અને રખવાલી રાખે છે ગ્રુપના અંદર હોય તો. સાયન્ટિસ્ટ હેવ ડન સ્ટડીઝ ઓફ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન્સ. સાયન્ટિસ્ટો જે વૈજ્ઞાનિકો છે તે લોકોએ ડોલ્ફિનના ઉપર ભણ્યું છે અને તેમનો અવાજ અને તે લોકોનો પદ્ધતિ જાણી છે. હ્યુમન એન્ડ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન્સ આર ઓલમોસ્ટ સિમિલર. ઇન્સાનોનું અને ડોલ્ફિનનું ઓલમોસ્ટ બધું સેમ હોય છે, અવાજ પણ અને પેટર્ન પણ, પદ્ધતિ પણ, બંને વધુ ભાગ સિમિલર, એક જેવું જ હોય છે. ઇટ કેન બી સેડ ધેટ ડોલ્ફિન્સ હેવ અ લેંગ્વેજ, અને તમે એમ પણ કહી શકો છો કે ડોલ્ફિન્સની પણ એક પોતાની લેંગ્વેજ હોય, ભાષા હોય છે. બટ એટ પ્રેઝન્ટ, પણ અત્યારે, વી આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધેર લેંગ્વેજ, પણ અત્યારે આપણે એની ભાષા સમજી શકતા નથી. અ ડોલ્ફિન્સ બ્રેન ઇઝ હેવિયર ધેન અ હ્યુમન બ્રેન. ડોલ્ફિનનું જે દિમાગ છે તે આપણા હ્યુમન કરતાં વધારે ભારી હોય છે. દે હેવ ધ હાઈએસ્ટ બ્રેઇન બોડી વેટ રેશિયો અમોંગ ઓલ એનિમલ્સ એક્સેપ્ટ હ્યુમન બીંગ્સ. અને પોતાનો જે વજન છે બ્રેન બોડીનો, તે બધા જ જાનવરો કરતાં વધારે છે રેશિયોમાં, અને પણ હ્યુમન બીંગ્સ કરતાં નહીં. ડ્યુ ટુ ધીસ બિગ બ્રેન દે આર ઇઝી ટુ ટ્રેન. ને એના જ વજહથી તે લોકોને સમજાવવામાં, ટ્રેન કરવામાં ઇઝી છે. દે કેન બી ગુડ ફ્રેન્ડ્સ ઓફ હ્યુમન બીંગ્સ. તે ખૂબ જ સારા મિત્રો બની શકે છે હ્યુમન બીંગ્સના. ઓકે, સમજ પડી? ચલો, હવે હું તમને એકવાર રીડિંગ કરી બતાવું છું, તમે ધ્યાન આપજો. ડોલ્ફિન્સ આર લાઇક ચિલ્ડ્રેન હુ નેવર શટ અપ. They constantly make sounds. They are of two types: sound for conversation and sounds for finding way in the sea. Dolphins use their squeals and whistles to express emotions, to show presence of danger, availability of food, and to collect fast-swimming dolphins in a herd. Female dolphins often act as midwives to new mothers. Every dolphin cares for the others in the group. Scientists have done studies of dolphins' sounds patterns. Human and dolphin sound patterns are almost similar. It can be said that dolphins have a language. But at present, we are not able to understand their language.
A dolphin's brain is heavier than a human brain. They have the highest brain body weight ratio among all animals except human beings. Due to this big brain, they are easy to train. They can be good friends of human beings. આ હું એ રીડ કર્યું છે, તમે પણ એકવાર રીડ કરજો. હવે તેના પ્રશ્નોના ઉત્તર છે. વિચ આર ધ 2 types of sound made by dolphins? તો તેનો જવાબ અહીં છે. The 2 types of sound made by dolphins are sound of conversation and sound of for finding way in the sea. What are dolphins easy to train? Why are dolphins easy to train? Dolphins are easy to train because they have big brains. Tiju. For what do dolphins use their squeals and whistles? Dolphins use their squeals and whistles to express emotions, to show presence of danger, availability of food, and to collect fast swimming dolphins in a herd. બધું જ ફકરામાં છે, ધ્યાન આપશો તો બધું મળશે. What do scientists say about dolphin sound? Scientists says that human and dolphin sound pattern are almost similar, and so it can be said that dolphins have a language. Which word in the passage means a group? તો herd. ઓકે, ફર્સ્ટ વાળું કમ્પ્લીટ થઈ ગયો. હવે સેકન્ડ વાળું રીડ કરીએ છીએ. When he started taking interest in the books, he felt someone walking in. હવે જ્યારે તે બુકમાં વાંચવાનો ઇન્ટરેસ્ટ લઈ લીધો તો તેને એવું લાગતું હતું કે કોઈ અંદર આવે છે ચાલતું ચાલતું. He looked up, તે ઉપર જોયું. In the doorway stood a tall, અને દરવાજા આગળ જોયું કે કંઈક લાંબુ કંઈક ઊભું છે. Thin woman, પાતળી એક લેડી ઓરત ઊભી છે. Dressed in grey, કેવા કલરના કપડામાં? ગ્રે કલરના. ગ્રે એઝ શેડોઝ, ગ્રે એટલે શેડો, એનો બચાવ બતાવતો હતો. The shopkeeper thought to himself, શોપકીપર દુકાનદારે પોતાની જાત માટે વિચાર્યું, himself સોચ્યું. She had a sad, tragic face, અને શું હતું? ઉદાસ અને ટ્રેજિક ફેસ હતો. Her big dark eyes, એની આંખો બહુ મોટી મોટી અને કાલા કલરની હતી. Were full of tears, આંસુથી ભરેલી હતી. She moved slowly to the counter, તે કાઉન્ટરના પાસે આવી. The shopkeeper stood up, looked at her kindly and said, "What can I do for you, ma'am?" હવે તેને એવી રીતના જોઈને શોપકીપર પૂછ્યું કે મેં તમારા માટે શું કરી શકું છું. Without speaking, the woman pointed to a bottle of milk. કંઈ બી બોલા વગર તેએ દૂધની બોટલ તરફ જોયું. The shopkeeper took it down and handed it to her. હવે એ માંથી ઉચકી અને તેને ચૂપચાપ તેના હાથમાં આપી દીધી. She took the milk, turned around. તે દૂધ લીધું અને ફરી ગઈ. And went out without paying or speaking. ને ચૂપચાપ બહાર ચલી ગઈ, ના પૈસા આપ્યા ના કંઈ બોલી. The shopkeeper was so touched by her great sad eyes that he had no courage to go after her and demand money. ને શોપકીપર એને એટલી દયા આવી ગઈ એની પર કે તેએ કોઈ રસ ના બતાવ્યો અને ના એનાથી કંઈ પૂછ્યું, ના પૈસા માંગ્યા ને ના તેની પાછળ ગયો. એવી રીતના તમને પણ એકવાર રીડ કરવાનું રહેશે, કરજો. તમે પણ એકવાર આ પૂરો ફકરો રીડ કરજો. ચલો, સમજ પડી ને તમને આ ફકરો? હું એ રીડ કરતી ગઈ છું, સમજાવતી ગઈ છું, તેમાં તમે પણ એકવાર રીડ કરજો. What did the shopkeeper see in the doorway? The shopkeeper saw a tall, thin woman dressed in grey. What did the woman want? The woman wanted a bottle of milk. Why did the shopkeeper not demand any money? The shopkeeper did not demand any money because he was touched the woman's sad eyes. Describe the woman who came to the shop. The woman was tall and thin. Her big dark eyes were full of tears and she had a sad tragic face. Last વાળું,
What did the woman do after taking the milk? After taking the milk, the woman turned around and went out without paying or speaking. સેકન્ડ વાળો પણ કમ્પ્લીટ થઈ ગયો. તમે જાતે કરજો, એકવાર રીડ કરજો બાળકો. બરાબર. હવે ત્રીજા ફકરા પર જઈએ છે. ત્રીજો ફકરો પણ કરાવું છું આજે. 3 ફકરા જોઈએ છે આજે આપણે. તો ચલો ત્રીજા ફકરા પર. When he was standing in the doorway of the moving railway carriage, જ્યારે તે દરવાજા પરથી રેલવે કેરેજ પાસે જતા હતા, one of મહાત્મા ગાંધી સેન્ડલ્સ slipped and fell off. અને શું થયું, મહાત્મા ગાંધીની જે એક સેન્ડલ હતી તે સ્લીપ થઈને પડી ગઈ. He promptly pushed off the other sandal and said, "The poor man who finds the sandal on the track will now have a pair of use." હવે એ શું કર્યું, ચૂપચાપ એની બીજી ચપ્પલ પણ નીકાળીને ત્યાં બાજુ નાખી દીધી અને એમ કીધું કે એમ જે બિચારો ગરીબ હશે જેની પાસે સેન્ડલ નહીં હોય તે આ પૂરી પેર પહેરીને વાપરશે. અબ્રાહમ લિંકન, ધ પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, અબ્રાહમ લિંકન નામનો જે પ્રેસિડેન્ટ છે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનો, હેડ ગ્રેટ લવ ફોર ચિલ્ડ્રન, તેમને બાળકોથી ખૂબ જ પ્રેમ હતો. અ લિટલ ગર્લ વોઝ ટેકન બાય હર ફાધર ટુ સી ધ પ્રેસિડેન્ટ એટ ધ વ્હાઇટ હાઉસ. અને એક નાની છોકરી હતી તે પોતાના પપ્પા જોડે ગઈ હતી તે પ્રેસિડેન્ટને જોવા વ્હાઇટ હાઉસના ત્યાં. વ્હાઇટ હાઉસ છે ને અમેરિકાના અંદર એ. લિંકન ટુક હર અપોન હિઝ ની એન્ડ હેડ અ પ્લેઝન્ટ ચેટિંગ વિથ હર. હવે લિંકન પોતાના ગોઠણ પર બેસી ગયા અને શું કર્યું, એકદમ પ્યારથી તેની જોડે વાત કરી. ટર્નિંગ ટુ હર ફાધર, અને જ્યારે એના પપ્પા જોડે વાત કરી, ધ ગર્લ એક્સક્લેમ, "ઓ પાપા, હી ઇઝન્ટ અગલી એટ ઓલ." અને તે કીધું તે જરાક પણ બુરા નથી. હી ઇઝ જસ્ટ બ્યુટિફુલ, તે બહુ જ ખૂબસૂરત છે. તે એવું કીધું. ધેર વોઝ એ બ્લાઇન્ડ ગર્લ, એ શું છે, એ છોકરી આંધળી હતી. શી કુડ નોટ સી ધ બ્યુટીઝ, તે કોઈ પણ ખૂબસૂરત વસ્તુ જોઈ નહોતી શકતી. ઓફ એ મૂનલાઇટ નાઇટ, એને ખાલી સિવાય મૂનલાઇટ નાઇટ એટલે કે એવું જ હતું એનું. શી મિસ્ડ ધ સિલ્વર શીન ઓન ધ ટ્રીઝ એન્ડ સ્ક્રબ્સ એન્ડ ગ્રાસ. શી કુડ નોટ ઇમેજિન ધ વર્લ્ડ ઓફ મિલ્કી વ્હાઇટ ઇન ધ સ્કાય, એ કંઈ પણ જોઈ નહોતી શકતી. ઝાડ, નાના ઝાડ, ઘાસો, ને એ ઇમેજિન બી નહોતી કરી શકતી કેવું આકાશ છે મિલ્કી વ્હાઇટ કલરનું, એ કંઈ પણ જોઈ શકતી નહોતી. અ કમ્પોઝર વોન્ટેડ ટુ મેક ધીઝ બ્લાઇન્ડ ગર્લ્સ સી એન્ડ ફીલ, અને એકવાર તો એ વિચારતો હતો કે એકવાર જોઈ શકે અને ફીલ કરી શકે. એ મૂનલાઇટ નાઇટ, શું મૂનલાઇટ નાઇટ. સો હી ક્રિએટેડ અ બ્યુટિફુલ પીસ ઓફ મ્યુઝિક વિચ ઇઝ નાવ એ માસ્ટરપીસ. અને પછી એ શું ક્રિએટ કર્યું, શું બનાવ્યું, એક બહુ જ સરસ નાનો મ્યુઝિક બનાવ્યો અને એ એકદમ આજે તે માસ્ટરપીસ છે, એકદમ જ નામચીન છે. ધ કમ્પોઝર વોઝ બીથોવેન એન્ડ ધ પીસ ઓફ મ્યુઝિક હી ક્રિએટેડ ઇઝ ધ વેલ નોન મૂનલાઇટ સ્નોતા. ઓકે, તેનું નામ છે મૂનલાઇટ સ્નોતા અને જે બનાવ્યું છે તેનું નામ બીથોવેન છે. ઓકે, તેનું નામ. હવે પ્રશ્નોના ઉત્તર જોઈએ. વોટ હેપન્ડ વેન ગાંધીજી વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ ડોરવે ઓફ એ મૂવિંગ ટ્રેન. તો વેન ગાંધીજી વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ ડોરવે ઓફ એ મૂવિંગ ટ્રેન, વન ઓફ હિઝ સેન્ડલ્સ સ્લિપ્ડ એન્ડ ફેલ ઓફ. હુ વોઝ અબ્રાહમ લિંકન? Abraham Lincoln was the President of the United States. What did Beethoven want? Beethoven wanted the blind girl to see and feel a lit night. Name the masterpiece created by Beethoven. Moonlit Sonata. Sorry. What did Gandhiji do? Why? Gandhiji pushed off the other sandal so that the poor man who would find the sandals would have a pair to use. જો અહીં સુધી 3 હું કરાવ્યા, ચોથો અને 5મો તમે જાતે રીડ કરીને કરજો. રીડ કરવાનું છે, લખવાનું કંઈ જ નથી. તો હું તમને અહીં બતાવું છું, જોતા તમે સ્ટોપ કરીને પણ રીડ કરી શકો છો. એટલે કે સ્ટોપનો બટન પોઝ કરતા આવડે છે ને, જે ચાલતું હોય તો એને સ્ટોપ કરીને પણ કરી શકો છો. તો જો ચોથો તમે જાતે કરશો, આ હોમવર્ક છે.
ખાલી રીડ જ કરવાનું છે ને સમજવાનું છે તો તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો. આ ચોથો અડધો અહીં છે. રોકીને તમે રીડ કરી શકો છો. તમે આ ચાલતું હોય વિડીયો તો એને રોકી દેજો ને તમારી રીતે તમે સ્લો રીડ કરો, ફાસ્ટ રીડ કરો, તે રીતે તમે રીડ કરતા જજો. બરાબર? અગર મારું સ્પીડમાં છે તો એવું નહીં કે તમે છોડી દો, રીડ કરજો. આ ચોથો ફકરો, તેના પ્રશ્ન ઉત્તર. હવે આ પણ તમને રીડ કરવાના રહેશે. સ્ટોપ કરીને રીડ કરી શકો છો. 4th પછી 5th વાલા પર જઈએ. 5મો આટલો જ ફકરો છે, ધ્યાનથી રીડ કરજો, જોઈને બરાબર. અને આ પણ મેં હોમવર્કમાં જ નાખું છું. તમારે 3 મેં કરાવ્યા, 2 તમે જાતે કરશો. તેના પ્રશ્નોના ઉત્તર. આ પણ એકવાર રીડ કરી લેજો. બરાબર? તો અહીં સુધી 5 ફકરા મેં તમને કરાવ્યા, 2 હોમવર્ક આપ્યા છે, પહેલો બીજો ત્રીજો મેં કરાવ્યા છે. તો હવે આ બધું તમે કરશો જાતે? થઈ જશે ને? રીડ જ કરવાનું છે, લખવાનું કંઈ જ નથી, પણ રીડ બી બરાબર કરજો. પહેલાં, બીજા અને ત્રીજા પણ તમને રીડ કરવાના રહેશે. ઓકે? ચલો, ધ્યાનથી કરી લેજો. બાય બાળકો, ટેક કેર.